आनंद में हेलिकल स्टेपवेल ढूंढा गया है। तब कल जब वर्ल्ड हेरिटेज डे मनाया जा रहा था तब वहां पर एक सुंदर कार्यक्रम का आयोजन हुआ था जिसमें वडोदरा के कई राजनीतिक अग्रणी भी शामिल हुए थे। गुजरात के पास आणंद में ऐतिहासिक हेलिकल स्टेपवेल ढूंढा गया है जहां पर ग्राउंड फ्लोर पर ही 11 जितने रूम मौजूद है। वैसे आपको बता दें कि इस अद्भुत अलौकिक स्टेपवेल के बारे में जब लोगों को जानकारी मिली तब वहां पर लोग पहुंचने शुरू हो गए। तब आपको ये भी बता दें कि कल वर्ल्ड हेरिटेज डे को मनाते हुए वहां पर एक कार्यक्रम का आयोजन भी करवाया गया था। तब आणंद के सांसद मितेश पटेल, आणंद के कलेक्टर प्रवीण चौधरी, वडोदरा महानगर भारतीय जनता पार्टी के पूर्व अध्यक्ष डॉक्टर विजय शाह और साथ ही वडोदरा के अन्य कई राजनीतिक अग्रणी वहां पर मुलाकात लेने के लिए पहुंचे थे। आपको बता दें कि ये जो इलाका है वहां से झाड़ियां दूर करवाई गई है और साफ सफाई कर इस इलाके को क्लियर करवाया गया है। जो स्टेपवेल है उसके अंदर जाने के लिए सही व्यवस्था करवाई गई है, लेकिन गांव के लोगों का यह कहना है कि यहां पर अंडरग्राउंड तकरीबन 125 जितने रूम होने चाहिए, जिसे ढूंढने की कोशिश अब शुरू की जाएगी। तब आपको ये भी बता दें कि इस दौरान आणंद के एसपी जीजी जसाणी, आणंद बीजेपी के अध्यक्ष संजय पटेल, साथ ही इस स्टेपवेल के विजुअल आर्टिस्ट काकोली सेन, नगर प्राथमिक शिक्षा समिति वडोदरा के अध्यक्ष निशित देसाई और साथ ही भारतीय जनता पार्टी के वडोदरा के म्युनिसिपल काउंसिलर आशीष जोशी, घनश्याम पटेल, जागृति काका और अन्य कई अग्रणी वहां पर पहुंचे थे। આજે વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વાસદ ખાતેના ફેરકુવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી, આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે। આપ જોઈ શકો છો કે 7 માળની એક જુદા જ પ્રકારની હેલિકલ વાવ છે। હેલિકલ વાવનો મતલબ એવો છે કે કૂવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે। કુલ 11 જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે, વિકાસભાઈ છે, પપ્પુભાઈ છે, સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની, એ લોકોએ ભેગા થઈને છેલ્લા 4-5 દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીનઅપ કરવાનું કામ કર્યું। સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકોલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે। તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા। વર્લ્ડ હેરિટેજ છે, નવું વેલ નથી, પરંતુ 600 વર્ષ જૂનો આ ફેર કૂવો અમે કહેતા હતા। વાસદમાં રહેતા હતા, હું વાસદમાં જ ભણેલો છું, બાળપણ મારો વાસદમાં। અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેર કૂવાની વિઝિટ પણ કરતા હતા। એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ। ખૂબ જૂનો ફેર કૂવો છે। અહીંયા નાનું અમતું ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે। લાખા વંજારાએ આ ફેર કૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ 1-2 નાઇટમાં જ આટલો મોટો ફેર કૂવો બનાવેલો છે। એ પણ માહિતી મને અહીંયા જે અમારા વૃદ્ધો લોકો રહે છે એ પણ કહેતા હતા। આને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે, કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે। ખૂબ મોટું હેરિટેજ છે, તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે, 600 વર્ષ છે, 7 ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની સીડીઓ છે, એ વખતના જમાનામાં બનાવેલું છે। એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડનો સળિયો પણ મૂકવામાં નથી આવ્યો, તો એ રીતનું ચણતર છે। 500-600 વર્ષ જૂનું ચણતર છે, એ પણ તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કશું થયું નથી અને પાણી પણ અંદર છે। અને ઐતિહાસિક તરીકે પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।